ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કાવ્ય 13 વતનને વિદાય થતા. કાવ્યનો પ્રકાર છે સોનેટ. કાવ્યના કવિનું નામ છે જયંત પાઠક. તો સૌથી પહેલાં કવિ પરિચય જોઈએ તો જયંત પાઠકનો જન્મ 20-10-1920 અને અવસાન 1-3-2003ના રોજ થયેલ છે. જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ એટલે કે જિલ્લો પંચમહાલમાં થયો હતો. તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. મરમર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય એ તેમના કવિતા સંગ્રહો છે. ક્ષણોમાં જીવું છું એ તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે. વનાંચલ એ તેમની નોંધપાત્ર સ્મરણ કથા છે. આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવયિત્રી, કિમપી દ્રવ્યમ એ તેમના વિવેચન ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે. તો કાવ્યનો પ્રકાર તો સોનેટની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ કે 14 લીટીનું કાવ્ય હોય તો તે સોનેટ હોય છે. તો આ સોનેટમાં વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્યનાયકને વતનને વિદાય થવાનું હોય છે ત્યારે પોતે જે પીડા અનુભવે છે તેની વાત આ સોનેટમાં કરવામાં આવી છે. ઘણા વર્ષો પછી જે વન, જન, ખેતર, કોતર, ડુંગર, નદી આ બધા મળ્યા હતા તેમને છોડવાનો સમય હવે આવી ગયો છે. જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને ઝંખતું હોય તેમ કવિ પણ પોતાના મૂળ પરિવેશને એટલે કે પોતાના વતનને ઝંખ્યા કરે છે, યાદ કરે છે. તેમના પગ ઉપડતા નથી. જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી તેમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી. એક કૂતરો પણ થોડી વાર પાછળ આવી અને એની હદ પૂરી થતાં તે પણ પાછો વળી જાય છે. એ સ્વાભાવિકતા ભર્યું આલેખન અહીં વ્યક્ત થયું છે. અંતે કાવ્યનાયકને ભ્રમ થાય છે કે જેમ બાળક રીસાય અને એની મા એને પાછું બોલાવતી હોય એમ મને પણ મારી બા બોલાવે છે, પણ આ માત્ર ભ્રમ છે, હકીકત નહીં. આમ વતન વિચ્છેદને કારણે અનુભવાતી કરુણતાને કવિએ ખૂબ જ સુંદર રીતે પ્રગટ કરી છે અને આ સોનેટમાં એની રજૂઆત કરવામાં આવી છે. તો આપણે કાવ્યની શરૂઆત કરીએ તો કાવ્યમાં પહેલી પંક્તિ, એ મૂક્યું વન, મૂક્યા જન, ઘણા વર્ષે મળ્યા જે ક્ષણ, મૂક્યા ડુંગર ને નદી, વતનમાં એ કૂતરો ખેતર, આંખો બે રહી ભાળતી વળી પાછી, ભીડ્યું એ ઘર, વેચાઈ ગયું ઢોર, જેમ તલખે કોઠાર, છોડ્યું ધણ. તો 4 અને 2 આ રીતે 14 લીટીનું કાવ્ય છે, માટે તે સોનેટ છે. એટલે 4 લીટીની એક પંક્તિ બનશે. આ પણ 4 લીટીની, આ પણ 4 લીટીની અને છેલ્લે લાસ્ટમાં 2 પંક્તિ. તો આપણે હવે કાવ્યમાં પહેલી પંક્તિનું ભાષાંતર કરીએ તો કવિએ વાત કરી છે કે એ મૂક્યું વન એટલે કે વન, જન એટલે માણસો આ બધું મુકાઈ ગયું હતું. ઘણા વર્ષે મળ્યા જે ક્ષણ એટલે ઘણા વર્ષો પછી જે સમય મળ્યો હતો તેમાં મૂક્યા ડુંગરો, નદી, વતનના કોતરો એટલે કે ડુંગર, નદી, કોતરો, ખેતરો આ બધું એમને મૂકી દીધું હતું. આંખો બે રહી ભાળતી વળી પાછી, ભીડ્યું એ ઘર એટલે કે પોતાની આંખો પણ, ભીડ્યું એટલે બંધ કરેલું ઘર, વળીને પેલા બંધ કરેલા ઘરને જોઈ રહી હતી. વેચાઈ ગયું ઢોર, જેમ તલખે કોઠાર એટલે કે ગાયોને જે રાખવામાં આવતી જે જગ્યા હોય તેને કોઠાર કહેવામાં આવે છે. ઢોરને બાંધવામાં આવતી જગ્યા તો એ કોઠાર, છોડ્યું ધણ એટલે ગાયનું ટોળું. તો જેમ ગાયોનું ટોળું જેમ વેચાઈ ગયું હોય તો પણ તે પોતાના ઘરને, પોતાના કોઠારને વળીને યાદ કરે છે, તેમ કવિ પણ પોતાના વતનને યાદ કરી રહ્યા છે તેની વાત પહેલી પંક્તિમાં કરવામાં આવી છે. તો ફરીથી પહેલી પંક્તિનું ભાષાંતર બોલું છું કે ઘણા વર્ષે જે ક્ષણે મળ્યા તે વન, જન, ડુંગર અને નદી તથા વનના કોતરો,
અને ખેતર આ બધું છોડી દીધું. જેમ ગાયોનું ટોળું, ધણ એટલે ગાયોનું ટોળું વેચાઈ ગયેલું હોય તો પણ પોતાના કોઠારને ઝંખ્યા કરે છે, તેમ કવિ પણ પોતાના બંધ કરને વળી વળીને જોઈ રહ્યા છે. તો પહેલી 4 લીટી એટલે કે પહેલી પંક્તિનું ભાષાંતર ફરીથી એકવાર બોલી જાઉં છું કે ઘણા વર્ષે જે ક્ષણે મળ્યા તે વન, જન, ડુંગર અને નદી તથા વનના કોતરો અને ખેતર આ બધું છોડી દીધું છે. જેમ ધણ એટલે કે ગાયનું ટોળું વેચાઈ ગયેલ હોય તો પણ પોતાના કોઢારને ઘરને ઝંખ્યા કરે છે, તેમ કવિ પણ પોતાના વતનને, પોતાના બંધ ઘરને વળી વળીને જોયા કરે છે. બીજી પંક્તિ, કીડી આગળ જાય, કીડી એટલે રસ્તો, પાય અવળા પણ પગ અવળા થાય છે, એટલે કે કેમે કરીને ઉપડતા નથી. આંખો જાય ભરાઈ, વાટ તરુની કાંટાળી ડાળી નડે. આંખો જાય ભરી એટલે કે આંખમાં આંસુ આવી જાય છે. તરુ એટલે વૃક્ષ, તો વૃક્ષની કાંટાળી ડાળીઓ પણ નડે છે. હૈયું ઉજરડાય, રક્તટશિયા ફૂટે ધીમેથી જમે, એટલે કે હૈયું પણ દુઃખી થાય છે. જેમ રક્તટશિયા એટલે રક્તની ટશીઓ ધીમે ધીમે ફૂટી અને લોહી બાજી જાય છે, તેમ હૈયું પણ દુઃખી થાય છે. આગે વેકુરથી, વેકુર એટલે નદીની રેતી, તો આગે એટલે દૂર, દૂરથી વેકુરથી એટલે નદીની રેતીથી હજીએ આ આંગળીઓ રમે, તો દૂર નદીની રેતીમાં હજી પણ મારી આંગળીઓ જાણે રમી રહી હોય તેવું લાગે છે. તો બીજી પંક્તિનું ભાષાંતર ફરીથી બોલું છું કે કીડી આગળ જાય એટલે કે રસ્તો જેમ જેમ આગળ જાય છે તેમ પગ અવળા પડે છે, એટલે કે પગ કેમેય કરીને ઉપડતા નથી. આંખો પણ ભરાઈ જાય છે, એટલે કે કવિની આંખો ભરાઈ જાય છે. રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળીઓ પણ નડે છે. હૈયું ઉજરડાય એટલે હૈયું પણ દુઃખી થાય છે. અને જેમ રક્તટશિયા એટલે કે લોહીના ટીપા ધીમે ધીમે ફૂટે અને બાજી જાય છે, તેમ હૈયું પણ દુઃખી થાય છે. આગે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે, તો દૂર નદીની રેતીમાં જાણે કે હજુ પણ મારી આંગળીઓ રમી રહી છે. આગળ હવે, ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં, પાછા ઉપરવાસ શક્ય વહેવું પાણી લૂછો નેણના, ભારો લઈ ભૂતનો શિરે વણ પૂછે શા વેઠિયા ચાલવું, સાથે શ્વાન પૂરી થતાં હદ હવે એને પાછા જાવવું. એટલે કે કવિએ કાળ એટલે સમયના વહેણમાં જે ચાલવાની વાત છે તેની વાત કરી છે. ભૂતના ભારો લઈ ભૂતનો એટલે કે ભૂતકાળની વાત કરી છે કે ભૂતકાળમાં જે કંઈ બની ગયું હોય તે. અને વેઠિયા એટલે કે જે મજૂરી વળતર વગર, મહેનતાણા વગર જે કામ કરતા હોય તેના માટે વેઠિયા શબ્દ આપ્યો છે. શ્વાન એટલે કૂતરું, તો કૂતરું પણ એની હદ થતાં પાછું જતું રહે છે, તેની વાત આ પંક્તિમાં કરવામાં આવી છે. તો ત્રીજી પંક્તિનું ભાષાંતર કે હે જીવ ચાલ હવે આગળ જવાનું છે. આ કાળ એટલે કે સમયના વહેણમાં પાછા ઉપરવાસમાં જવાનું શક્ય નથી. પાણી લૂછો નેણના એટલે કે આંખના આંસુઓને લૂછી નાખવાના છે. ભારો લઈ ભૂતનો શિરે એટલે કે ભૂતકાળનો ભાર, શિર એટલે મસ્તક પર, ભૂતકાળનો ભાર મસ્તક ઉપર લઈને વણ પૂછ્યા એટલે વગર પૂછ્યા વેઠિયાની માફક શા માટે ચાલવું જોઈએ. સાથે શ્વાન એટલે કે સાથે રહેલું કૂતરું પણ પોતાની હદ આવી જતાં તેને પણ પાછું વળવું પડે છે. તો ફરીથી આની ભાષાંતર કરું છું કે હે જીવ ચાલ આપણે આગળ જવાનું છે. આ સમયના વહેણમાં પાછા આપણે ઉપરવાસમાં
જવું અથવા તો ઉપરવાસમાં વહન કરવું શક્ય નથી. આંખના આંસુને લૂછી નાખવાના છે. ભૂતકાળનો વારો જે છે તે મસ્તક પર લઈને વગર પૂછે વેઠિયાની માફક શા માટે આપણે ચાલવું જોઈએ? એટલે કે મજૂરોને માફક આપણે શા માટે ભૂતકાળનો ભાર લઈને ચાલવાની વાત કરે છે કે આપણે શા માટે ભૂતકાળનો ભાર લઈને ચાલવું જોઈએ. સાથે શ્વાન એટલે કે સાથે રહેલું કૂતરું પણ પોતાની હદ પૂરી થતાં તેને પણ પાછું વળવું પડે છે. આગળ, આગે ખેતર જો બે કર કરી ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા રીસાળ શિશુને બોલાવતી બા હતી. તો આગે એટલે દૂર, ખેતરમાં જોઉં તો બે કર એટલે હાથ, બે હાથ ઊંચા કરીને મને વારતી એટલે પાછી બોલાવતી હતી. શું એટલે કે માં એટલે પોતાના વતનની વાત કરી છે. તો કે શું મને મારી માં પાછી બોલાવતી હતી? એ મારી ભ્રમણા હતી. રીસાળ શિશુને બોલાવતી બા હતી. રીસાળ એટલે રીસાયેલા, શિશુ એટલે બાળકને જાણે કે પોતાને બા બોલાવી રહી હતી. તો છેલ્લી બે લીટીનું ભાષાંતર ફરીથી બોલું છું કે દૂર ખેતરમાં જોઉં તો બે હાથ ઊંચા કરીને રીસાયેલા બાળકને બા બોલાવી રહી હતી, પરંતુ એ શું મારી ભ્રમણા હતી? તો આ કાવ્ય અંતરિક્ષમાંથી લેવામાં આવ્યું છે. તો કાવ્યનો પ્રકાર ખાસ યાદ રાખવાનો છે અને પંક્તિનું ભાષાંતર પણ દરેકે સમજી લેવાનું છે. ત્યારબાદ PDF મોકલો તો તે એમાંથી સવાલ જવાબ લખીને મોકલવાના રહેશે.